ભારે સાદગી સાથે મહાનગરપાલિકા ખાતે વડોદરાના મેયર ગીતાબેન મકવાણા પહોંચ્યા અને જેનાથી ચર્ચાઓએ જોર પકડ્યું। વડોદરા મહાનગરપાલિકાને નવા મેયર મળ્યા છે ગીતાબેન મકવાણા કે જેઓ આજે પ્રથમ દિવસે પાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા। પોતાના પતિ સાથે એક્ટિવા પર તેઓ પહોંચ્યા અને એક ઈંધણ બચાવવાનો મેસેજ તેમણે આપ્યો। એમણે એમ પણ કહ્યું કે હું અહીંયા નજીકમાં જ રહું છું એટલે મોટા ભાગે હું ટુ વ્હીલરનો જ ઉપયોગ કરીશ અને ટુ વ્હીલર લઈને જ મારા કામ અર્થે પાલિકાની કચેરીએ આવીશ। અન્ય વડોદરા શહેરના નાગરિકોને પણ તેમણે ઈંધણ બચાવવા માટે અને વડાપ્રધાનની જે અપીલ છે, અત્યારે જે વૈશ્વિક પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં રાખી સૌએ ઈંધણ બચાવવું જોઈએ તે માટેનો પણ એક મેસેજ તેમણે આપ્યો। તેમની આ સાદગીભરી જે પહેલ છે કે જેમાં તેઓ ટુ વ્હીલર લઈને પ્રથમ દિવસે પહોંચ્યા હોય, સરકારી વાહનનો ઉપયોગ ન કર્યો, તેને સૌ કોઈ વખાણી રહ્યા છે। પરંતુ બીજી તરફ વાત કરીએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વર્ષાબેન વ્યાસ અને પાલિકાને મળેલા નવા ડેપ્યુટી મેયર આદિત્યભાઈની, તો તેઓ પહોંચ્યા લાઇટવાળી વીઆઈપી કાર સાથે। પાલિકા દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ડેપ્યુટી મેયરને જે કાર ફાળવવામાં આવે છે તે કારમાં જ તેઓ પાલિકાની વડી કચેરીએ પહોંચ્યા। એટલે એવું કહી શકાય કે નેતાઓને હોદ્દા મળી ગયા છે પરંતુ ગાડીઓનો મોહ નથી છૂટતો। પ્રધાનમંત્રીની અપીલ બાદ પણ તેઓ સરકારી વાહનનો મોહ નથી છોડી શકતા। જોકે તેઓ ત્યાં પહોંચ્યા હોય એટલે મીડિયાએ સવાલ કર્યો અને આ દરમિયાન સવાલ આપતા તેમણે એમ પણ કહ્યું કે સરકારી વાહનનો ઉપયોગ સરકારી કામકાજ માટે જ થશે, ઈંધણ સૌએ બચાવવું જોઈએ। પહેલાં તો જે મોદી સરકારે અપીલ કરી છે તો દરેક નાગરિકની ફરજ આવે છે કે આપણે અપીલનો ગ્રહણ કરીને આપણે એનો અમલ કરીએ। તો દરેક લોકો દરેક વ્યક્તિ એવું સમજતા હોય છે કે સામેવાળી વ્યક્તિનું અનુકરણ કરતી હોય છે। તો એમ કે દરેક વ્યક્તિ એવું કહેવા માગતું હોય છે કે પેલો લે છે તો હું કેમ નહીં, આમ એકબીજાની દેખાદેખી હોય છે। વધારે પડતું આપણા દેશમાં એ ચાલે છે કે એકબીજાની દેખાદેખી। તો જ્યારે પહેલાં આપણે શરૂઆત નહીં કરીએ તો સામેવાળી શરૂઆત નહીં હોય। એક જણનું શરૂઆતની લોકો રાહ જોતા હોય કે કોણ સ્ટાર્ટ કરે, કોણ શરૂઆત કરે। તો હું આપણે મીડિયમના માધ્યમથી દરેક નાગરિકને કહેવા માગું છું કે બને તે સુધી આપણે જ્યાં જરૂર લાગે, તો હું એ પણ નથી કહેતી કે તમે ફોરવ્હીલનો યુઝ ના કરો, ટીમ સાથે જાઓ છો, ફેમિલી સાથે જાઓ છો તો તમે ચોક્કસ યુઝ કરો। નરેન્દ્ર મોદી સાહેબ આપણે એ પણ નથી કીધું કે તમે બધું જ બંધ કરી દો, પણ જરૂર પૂરતો અને જ્યાં જરૂર લાગે ત્યાં તમે યુઝ કરો। કેવી રીતે વિચાર આવ્યો? વિચાર તો એકચ્યુઅલી દિમાગમાં હતો જ, પણ મને પણ હું પણ ઘણી રાહ જોતી હતી કે કોઈ જ્યારે શરૂઆત કરે પછી હું કરીશ, પણ પછી એમ થયું કે બધા જેવું વિચારતા હશે, જે હું વિચારું છું એવું બધા જ વિચારતા હશે ને। અને મારું બીજું રીઝન એ પણ હતું કે મારું ઘર અહીંથી નજીક છે। પછી મને એમ થયું કે ઘર નજીક છે, ટ્રાફિકની સમસ્યા હોય છે, પાર્કિંગની બી સમસ્યા હોય છે, અને એકચ્યુઅલી મારે 2-3 મંદિરો બી જવું હતું। તો જો પાર્કિંગની સમસ્યા ના થાય ને ટુ વ્હીલર હશે તો હું આસાનીથી બધું પાર્ક કરી શકીશ। તો એટલે પછી મને જ્યારે હું મંદિરે ગઈ દર્શન કર્યા ત્યારે મને મારા દિમાગમાં આવ્યું કે ચલો મારું ઘર તો અહીંથી તો નજીક જ છે, તો બને ત્યાં સુધી હું ફળનો યુઝ ઓછો કરીશ। એટલે એવું કહી શકે કે આવનાર સમય પર પેટ્રોલ પંપ પર હવે મેડમ પર પેટ્રોલ પુરાવતા ટુ વ્હીલર્સમાં નજર પડશે? ના, એકચ્યુઅલી હું એવું પણ નથી કહેવા માગતી કે અત્યારે હું શીખું છું, હજુ મને પણ ખુદને નથી આવડતું કે હું ટ્રાય કરી રહી છું। મને મારા હસબન્ડ મૂકી ગયા છે, એમની સાથે જ હું વાત કરાવી છે। તો પણ ટુ વ્હીલરનો ફોર વ્હીલરમાં ઘણો ફરક હોય છે કે પેટ્રોલ એ થાય છે। તો જ્યારે બે વ્યક્તિ સાથે હોય ટુ વ્હીલર યુઝ કરી શકે છે, મારું કહેવાનો બાબત એ હતો। હું એવું પણ નથી કહેતી કે તમે બિલકુલ બંધ કરો, ફોર વ્હીલર યુઝ કરો, પણ દરેક વસ્તુને એક લિમિટ રાખીને તમે યુઝ કરશો તો આપણે થોડો સારો મેસેજ મોદી સાહેબ સુધી બી આપણે પહોંચાડી શકીશું। આપણા પદાધિકારીઓ છે એમને શું મેસેજ આપવા માંગો છો આપની ટીમને? મારી ટીમને હું એ જ કહેવા માંગીશ કે જ્યારે કોઈ જગ્યાએ સાથે જવાનું થાય તો અમે એક જ ગાડીનો યુઝ કરીને અમે સાથે જ જઈશું। સમગ્ર વિશ્વમાં જે પ્રકારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેના સંદર્ભે આપણા વૈશ્વિક નેતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કેટલાક દેશવાસીઓને, જવાબદાર પદાધિકારીઓને તમામને કેટલાક સૂચનો કર્યા છે, જે અંતર્ગત દેશહિતમાં પરિસ્થિતિ વણસતી હોય એમાં કેટલીક રાહત મેળવી શકાય। જે અંતર્ગત આપ અનેક સૂચનો છે તે પૈકીની આ પેટ્રોલ ડીઝલની વાત કરી રહ્યા છો। ચોક્કસ અત્યારે તેના સંદર્ભે સ્થિતિ પર ચોકસાઈપૂર્વક ધ્યાન આપવાની જરૂર છે
અને પ્રત્યેક વ્યક્તિ તરીકે હોય કે સંસ્થા તરીકે હોય, એણે કોઈપણ પોતાના ઘરમાં ટુ વ્હીલર, ફોર વ્હીલર કે કંઈ પણ વાહન વાપરતા હોય તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. આનો અર્થ આ જ થતો હોય છે. પરંતુ એમાં હું ચોક્કસ એટલું કહીશ કે આ ફક્ત પરિસ્થિતિ ઊભી થઈ છે એને લઈને જ નહીં, પરંતુ પોતાના જીવનમાં વણાયેલો એક સંસ્કાર અને એક આદતનો આ પાર્ટ હોવો જોઈએ. હું શિક્ષણ સમિતિ ચેરમેન હતો. મારા ઘરની નજીકથી સલૂન લગભગ 1.5 કિલોમીટર હતું, તો ત્યાં મારે ગાડી લઈને જવાની જરૂર નથી. ત્યાં મારે મારા પર્સનલ વ્હીકલનો અથવા વોકિંગ કરીને જવાનું હોય. આ દૈનિક જીવનમાં વણાયેલી એક વ્યવહારુ ટેવની, દેશહિતની ટેવની વાત છે અને અમે એને ફોલો કરવા માટે કટિબદ્ધ છીએ. જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એક આહવાન કરતા હોય છે ત્યારે હંમેશા ભારતની જનતા ખૂબ જ એ વસ્તુને એક લાગણી સાથે એક જોડાઈને જ્યારે આહવાન હોય છે એને સ્વીકારી લેતા હોય છે. હંમેશા એમ પણ આપણે જ્યારે પણ ઈંધણની બચત આમ પણ દરેક નાગરિક પોતે સમજદારીપૂર્વક જ વાપરતો હોય છે, પણ જ્યારે વૈશ્વિક આવી કોઈ પણ મહામારી જેવો કોઈ પ્રશ્ન ઉદ્ભવતો હોય છે ત્યારે સૌ સાથે મળીને આમાંથી જલ્દીથી કેવી રીતના એક બચત કરીને બહાર નીકળી શકાય એના માટે હંમેશા લોકો વિચારતા હોય છે. અને જેવું આહવાન કર્યું એવું વડોદરા શહેરના નાગરિકે સમજદારીપૂર્વક આનો ઈંધણનો ઉપયોગ શરૂ કરી દીધેલો છે. આપ કેવી રીતે જોઈ રહ્યા છો સમગ્ર પ્રક્રિયા? સમગ્ર પ્રક્રિયામાં બને ત્યાં સુધી જે વોકિંગ ડિસ્ટન્સ છે ત્યાં ચાલીને બની શકે ત્યાં સુધી તો ટુ વ્હીલર હોય તો 2 વ્યક્તિ હોય તો ટુ વ્હીલર, પણ ઘણી જગ્યા એવી પણ હોય છે કે જ્યાં ગાડીનો તમારે વડીલો છે, સિઝન અત્યારે ગરમીની છે તો ગાડીનો ઉપયોગ પણ એવું નથી કે ન જ કરવો, પણ સમજી વિચારીને કરવો. મેયર સાહેબ બી આજે ટુ વ્હીલર પર આવ્યા છે. ખરેખર એ એકબીજાના પ્રેરણાદાયક જ હોય છે. ત્યારે વડોદરાના પ્રથમ નાગરિક તરીકે એમને પણ આજે એક ઉદાહરણ પાડ્યું છે કે હું ઘરની નજીક છું અને જઈ શકું છું તો ટુ વ્હીલર ઉપર જઈ એક ઉત્તમ ઉદાહરણ આજે આપ્યું છે.